દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ડાયવર્ઝન પાસે દિશા સૂચક બોર્ડ લગાડેલ નથી, તેથી કાર ઊંડા ખાડામાં ખાબકી, ચાલકનો બચાવ, તંત્રની બેદરકારી। કેસલ પરથી નલિયા વચ્ચે પુલિયાનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયો છે, પણ કોઈ સાઇનિંગ બોર્ડ ન હોવાથી નાના વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે અને સતત અકસ્માત થઈ રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર ચૂપ છે। પ્રાપ્ત માહિતી મુજબ દેશલ પરથી નલિયા ડામર રોડ પુલિયાનું કામ ચાલુ હોવાથી સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ ભુજથી નલિયા તરફ જતા ડાયવર્ઝનના ખાડામાં કાર ખાબકી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનમાં ભારે નુકસાન થયું છે। આ રસ્તે દરરોજ ચાલતા વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ જગ્યાએ થોડા દિવસ પહેલા પણ કાર ખાબકી હતી અને વિભાપર પાસે ટ્રક તથા બીટા પાસે પણ કાર ખાબકી હતી। આમ 4 અકસ્માત થયા બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે। કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ બમ્પ કે વ્હાઇટ પટ્ટા કે કોઈ સૂચન બોર્ડ પણ રાખવામાં આવ્યું નથી। અબડાસાનું નિર્ભર તંત્ર કોઈ નિર્દોષનો ભોગ લેવાય એની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।